નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 5 સીઈટી આઈએમપી પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ પર નવા હોય તો તમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન સપોર્ટને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્નો મૂકેલા છે 1 થી 70, તો તે જરૂરથી વિડીયો જોઈ લેજો, ચેનલ ઉપર હશે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો પ્રશ્નો ચાલુ કરીએ। તો કે 71મો પ્રશ્ન છે કે ફક્ત કેવળ માત્ર શાના ઉદાહરણ છે? તો કે જે વિદ્યાર્થી મિત્રો નિપાત છે તેના ઉદાહરણ છે ફક્ત કેવળ અને માત્ર વિદ્યાર્થી મિત્રો। 72મો પ્રશ્ન જોઈએ તો કે ચોકઠા પણ બહુ કામ આપતા ન હતો, કયો નિપાત છે? તો આપણને આમાં નિપાત જણાવવાનો છે, તો કે પણ છે, જે ઓપ્શન નંબર એ છે પણ, તે નિપાત છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 73મો પ્રશ્ન, તો કે જુદા જુદા રંગના ફૂલો ખીલેલા જોઈને નીચેનામાંથી યોગ્ય ભાવ પસંદ કરવાનો છે। તો કે જે જુદા જુદા રંગો ખીલે તો ડી, ઓપ્શન નંબર ડી જવાબ આવશે કે કેવું સુંદર દ્રશ્ય જોવા મળશે, કે કેવું સુંદર જોવા મળશે, કેવું જોરદાર નહીં, ગભરામણ નહીં અને ચિંતા પણ નહીં વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 74મો પ્રશ્ન, તો કે સૂર્યોદય થયો, નીચેનામાંથી સાચો અર્થ જણાવતું કે દર્શાવતું વાક્ય પસંદ આપણને કરવાનું છે 4માંથી। તો કે સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગી ગયો હશે, સૂર્ય અને ઉદયનો ઝઘડો થઈ ગયો હશે, કે ડી જોઈએ સૂર્ય આથમ્યો હશે। તો જવાબ એમાં આવશે કે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉગ્યો હશે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ નંબર બી આવશે। 75મો જોઈએ, તો કે બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે, નિપાત ઓળખાવાનો છે, તો કે બંધ આવશે, ને આવશે, અલગ આવશે કે છે આવશે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ને। હવે જોઈએ આપણને 76મો પ્રશ્ન, તો કે પ્રકૃતિ જ મારી માં રહી છે, નિપાત આપણને ઓળખાવાનો છે। તો કે વિદ્યાર્થી મિત્રો આમાં નિપાત આપણનો આવશે જ, જે ઓપ્શન નંબર સી છે તે જ આવશે જ। તો કે પ્રકૃતિ જ મારી માં છે, તો જ આવશે નિપાત। 77મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સીઈટીના આવા જ નવા અને આઈએમપી વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ તો કે તે પૈસા કાઉન્સમાં મળે જ ને, નિપાત આપણને ઓળખાવાનો છે। તો જે જ છે તે વિદ્યાર્થી મિત્રો નિપાત છે, વાક્યોમાં ઉમેરી ગયેલ હશે, તમારે ધ્યાન રાખવું પડશે કે કયો નિપાત છે। તો વિદ્યાર્થી મિત્રો 78મો જોઈએ, તો કે ટાઈમ ટેબલ પ્રમાણે દરેક કાર્ય થઈ જશે એટલે કાંઈ રહી જાય નહીં, સંયોજક આપણને શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો એટલે જે છે, એટલે છે તે સંયોજક છે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે ડી, એટલે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 69મો, તો કે બે વાક્યને જોડવા માટે કોનો ઉપયોગ થાય છે? તો આપણે બે વાક્ય જોડવા હોય તો તે આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। આ ખાસ તમારે તમારી બુકની અંદર કે નોટ કરવો હોય અથવા મનની અંદર યાદ રાખી લેજો। તો કે બે વાક્યોને જોડવા માટે કોનો ઉપયોગ થાય છે? તો આપણે બે વાક્યો જોડવા હોય તો જે સંયોજક છે વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ થાય છે। સર્વનામનોય નથી થતો, નામયોગીનોય કે અનુગોનો પણ નથી થતો, તો ઉપયોગ થાય છે સંયોજકોનો। તો હવે જોઈએ આપણને 80મો પ્રશ્ન, તો કે હવે આકાશમાં એનો વિશાળ અને ઊંચો ઘુમ્મટ ફરીથી સ્પષ્ટ દેખાશે છે, સંયોજકો શોધો। તો કે સંયોજકો શોધવાના છે, તો કે આમાં સંયોજકો અને છે તે વિદ્યાર્થી મિત્રો આનો સંયોજક છે। તો આમાં હવે જોઈએ તો કે 81મો પ્રશ્ન જોઈએ, તો કે અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી, સંયોજક શોધવાનો છે। તો કે જે વિદ્યાર્થી મિત્રો કે છે કે એક પણ પંખી, તો આમાં કે છે વિદ્યાર્થી મિત્રો, નથીની બાજુમાં કે છે, તો તે જવાબ રહેશે, એટલે ઓપ્શન નંબર સી છે કે, એટલે તે સાચો છે।
82મો પ્રશ્ન જોઈએ તો કે અલક મલકના સુખ હજી ભોગવ્યા નથી ત્યાં જ સુખ આથમવા માંડ્યા, સંયોજકો શોધવાનો છે. તો કે ત્યાં છે વિદ્યાર્થી મિત્રો તે સંયોજક છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને જડી ગયો છે સંયોજક, ત્યાં છે તે સંયોજક છે. હવે જોઈએ 83મો તો કે અમદાવાદ શહેર છે. આ પ્રકારનું વાક્ય, આ કયા પ્રકારનું વાક્ય છે? તો કે જે સરળ પ્રકારનું આ વાક્ય છે. તો કે અમદાવાદ શહેર છે. આ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ ઉમેરો થયો નથી, એટલે સાદું વાક્ય, સરળ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ રાંધણિયું એટલે શું? તો કે રાંધણિયું એટલે પ્રયોગશાળા નહીં, ઓરડી અને રાંધવાનું વાસણ નહીં. તો જવાબ વિદ્યાર્થી મિત્રો રસોડું છે. રાંધણિયું એટલે રસોડું, આપણને જે રાંધીએ છીએ તે રસોડું. 85મો પ્રશ્ન જોઈએ તો કે અલગ પડતો શબ્દ જૂથ શોધો. તો કે અલગ પડતું ડૉક્ટર, દવા, ઇન્જેક્શન તે સાચું છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ નથી આવતું. હવે જોઈએ શાળા, શિક્ષક, વર્ગખંડ એ પણ છે. પેન, પેન્સિલ, રબર એ પણ સાચું છે. તો વેકેશન, રજા અને પુસ્તક એ અલગ પડતું છે વિદ્યાર્થી મિત્રો. 86મો પ્રશ્ન જોઈએ તો કે શિવાની ખોવાઈ ગઈ છે. આ વાક્ય નજીકનો અર્થ શોધો. તો આપણને નજીકનો અર્થ શોધવાનો છે. તો કે શિવાની રમતા રમતા સંતાઈ જતી, કોઈને મળતી નહીં. તો તે તેનો જવાબ રહેશે. અને આ જે છે આ ત્રણેય જવાબ આના ખોટા રહેશે. BCD તે ખોટા રહેશે. 87મો પ્રશ્ન જોઈએ તો કે શું એ લવારો કરે છે? આ પ્રકારનું કયા પ્રકારનું વાક્ય છે? તો કે આ પ્રશ્નાર્થનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. આપણે ધ્યાન રાખવાનું કે પ્રશ્ન ચિહ્ન ઉમેરેલું છે, તો તેવો પ્રશ્ન આવવામાં આવે પ્રશ્નાર્થ, તો તે પ્રશ્નાર્થ વાક્ય કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે જવાબ રહેશે પ્રશ્નાર્થ વાક્ય. હવે જોઈએ 88મો પ્રશ્ન તો કે તમારું નામ શું છે? આ કયા પ્રકારનું વાક્ય છે? તો કે આ છે પ્રશ્નાર્થ વાક્ય છે. આપણને આગળ જ મેં કીધું કે આ પ્રશ્ન ચિહ્ન દેખાય તો તે પ્રશ્નાર્થ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 89મો પ્રશ્ન, હું પાછો આવીશ ત્યારે તારે માટે ખૂબ જ રમકડા લાવીશ. આ વાક્યનો પ્રકાર જણાવવાનો છે. તો કે આ વાક્યનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, જે સંકુલ વાક્ય છે તેનો આ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણને 90મો પ્રશ્ન તો કે અહીંના લાલ કાદનો રંગ કેટલો સુંદર છે. કયા પ્રકારનું વાક્ય છે? તો કે આ કયા પ્રકારનું વાક્ય છે તે આપણને જોવાનું છે. તો કે વિદ્યાર્થી મિત્રો આ ઉદ્ગાર પ્રકારનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવું કે ઉદ્ગાર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો મળ્યા આગળના વિડીયોની અંદર CETના 91 થી 110 પ્રશ્નોની અંદર IMP છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારી YouTube ચેનલ એજ્યુકેશન સપોર્ટને.